નકર મેલડી જેના ઘરે બેઠી હોય ને આટલું છાપરું હોય ને અને મેલડી જેના ઘરે બેઠી હોય ને એના ઘરે ભગવાન બાવો નહીં આવતો નડવા. અને તમે બેઠ્યા ને મારો પહેલો શબ્દ થાય કે પછી ગાડામાંથી ડાયા કરવા હોય ને તો મેલડી જોઈએ. એટલે કુળદેવી આમાં આવશે નહીં. તારા ઘરની દીકરી ધૂણ, બહુ ધૂણ, દીકરો ધૂણ કે તું ધૂણ. મને હું તમને શું કહેવા જાઉં છું કે તમે બધા મગજથી ધૂણો છો. જો કેમ કે હું અત્યારે બોલી ને કઈક, હું કઈક બોલી ને તો તને સુરતા એટલે તું ધૂણી ગયો. તને માતા નહીં આવી. એ મેલડી બેઠી જ નથી, ફરે છે. અને જે શિકોતર માતા તરીકે બેહાડી પેલા ખૂણામાં, એ ખૂણામાં કોઈ માતા બેઠી નથી. કારણ કે પેલી મેલડી છે ને કોઈના બાપની થતી નથી. મેલડી તમને ભીખ મંગાવશે. મેલડી શું કરશે? દેવાદાર કરી નાખ્યા ને, દૈવાદાર કરી નાખ્યા ને મેલડી એ તો ભીખ મંગાવશે. ભીખ માંગવા જશે ને તો કૂતરાને ચાટનું ચાટવા નહીં દે ને, એનું નામ મેલડી છે. એનો જો દુનિયામાં બધાના ચાળા કરવા, બધાની હળીઓ કરવી, એક મેલડીનું નહીં. એ કોઈના બાપની ના થાય. એ ભગવાનને કહે મારું ખોટું કર્યું છે ને એટલે બાવા તું એક બાજુ ઉભો રહે, એટલે બાવાને પાછા એક બાજુ ઉભા રાખ. મારી વાત કઈ ખબર પડે? મગજમાં ઉતરસ? કાલ મરી જશો ને એટલા મેલડી ત્યાં પડી રહેશે. મેલડી ત્યાં પડી રહેશે ને એટલે આખા ઘરને ગાડા કરશે. અત્યારે માનો કે 4 ભાઈઓનો સંબંધ હોય, 5 ભાઈને રાખશે ને, એમાં એક કઈ નહીં રે. તાર જોવું હોય તો જોઈ રે. તાર કોરા કાગળમાં તું લખી લે કે આથી 14 મહિના થાય ને મેલડીનો ન્યાય ના થાય, મેલડીની ભક્તિ ના કરો અને દારૂ ને મટન ને મચ્છી ના મૂકો ને તો બધા 5 માંથી જો એક ભેગા રહે ને તો બધી મારા અવતારમાં ખોટ પડી હશે. મેલડી છો મેલડી, 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 મેલડી. કોઈ નહીં આવવાની અંદર, કોઈ ભૂવાનો કલમ નહીં પડવા દે. અને કોઈ ભૂવો કદાચ ધૂણીને એવું કહી દે છે ને દાણા નાખીને કે હવે આજથી આટલું સારું શિકોતર માં બેહી ગઈ, ખોડિયાલમાં સારું કરશે, તો એ વાતમાં દમ નથી. કારણ કે કાળીનો એકો મેલડી બેઠી છે. મારી વાતની કઈ પડસ તમને એમ કહું છું. અરે રે તમને જેલમાં નાખ્યા તો અમે સમજ્યા નહીં. તમે ઘૂમો છો. 2 લાખનું નુકસાન કરાયું હમણાં. 2 લાખનું નુકસાન કરાયું, ઊંઘમાં છો. જેલમાં નાખ્યા, ઊંઘમાં છો. અને ગાંડો કર્યો, બોલતો નથી, ઓળખીને એક તો તમે ઊંઘમાં છો. દીકરી સુધીને ધૂણાવે છે. તને બુદ્ધિ, તમને મગજ છે? એ દીકરી ધૂણ એ માને માતા નહીં આવતી. માતા એને ધૂણાવે છે મગજથી. માતા એના મગજથી ધૂણાવે છે. એ તારા ઘરમાં આખું બધું રમણ ભમણ કરી નાખ્યું મેલડીએ. કેમ કે એનું બધું રમણ ભમણ થઈ ગયું. આમને મારે કશું વાત ની ખબર પડે? મેં એને પહેલા કીધું, મારો અવાજ આમાં પડ્યો છે. મેં પહેલા કીધું કે આ ગંભીર પ્રશ્ન છે તારો. મેં પહેલા કીધું કે બહુ અઘરો પ્રશ્ન છે, ગંભીર પ્રશ્ન છે, ગંભીરતાથી લેજો. પણ એમને કોઈને ચૂમાંથી ચા થતી નથી. હું તમને શું સમજાજો? કઈ સમજ્યા તમે?